કેમ છો દોસ્તો? તો આજ આપણે ગુવારસિંગનું શાક બનાવી રહ્યા છીએ. જો ગુવારસિંગ આપણે સમારીને રાખેલી છે પહેલાંથી, ના કાંદો છે, કાંદા સાથે મિક્સ કરીને આપણે કુકરમાં નાખી દઈશું. આપણે કુકર ગરમ થવા માટે મૂકેલું છે. એમાં આપણે તેલ નાખીશું સૌપ્રથમ. બરાબર જોડે જોડે દોસ્તો રેસીપી તેલ નાખ્યું છે. તેમાં આપણે લીલો મસાલો નાખીશું, ચટણી નાખીશું. ગરમ થાય ત્યારબાદ તેલ ગરમ થાય ત્યારબાદ આ ચટણી છે, આ ચટણી નાખવાની છે. જોઈ લો, ચટણી નાખી છે. બરાબર દોસ્તો જોઈ લેજો, આ ચટણી નખાઈ ગઈ છે. ત્યારબાદ આપણે ગુવારસિંગ સમારેલી છે ને કાંદા છે તે નાખીશું. પાણીમાં ભીંજવીને રાખેલી છે, ભીંજાવીને ડબલ વાર ધોવાઈ પી જાય, ચોખ્ખી થઈ જાય. ગુવારસિંગ કાઢી લીધેલી છે મસ્ત. આ નાખવાની છે આપણે. ગુવારસિંગને કાંદા સાથે ચાલ નાખવામાં આવશે. જોઈ લો દોસ્તો, જેથી બંને સાથે મિક્સ થઈ જાય ને આપણો ટાઈમ બી બચી જાય. બરાબર દોસ્તો? જોઈ લો દોસ્તો, રેસીપી બરાબર જોજો ને દોસ્તો તમારા સપોર્ટને જરૂર છે. અમને તમારો સપોર્ટ જોઈએ છે. તમે સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને ને લાઈક કરજો, કમેન્ટ જરૂરથી કરજો પ્લીઝ. અમે નવા નવા સારા વિડીયોઝ મૂકીશું જેથી તમને બનાવવાની સારી રીતે બનાવી શકો, ટેસ્ટી બનાવી શકો. એ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો દોસ્તો. જોઈ લેજો, આ અરદને મીઠું નખાઈ ગયું છે. આપણે જો દોસ્તો બરાબર જોઈ લેજો આપણી રેસીપી. જોઈ લે દોસ્તો, આ ધાણા જીરું ચાલેલું, આ ધાણા જીરું નાખ્યું છે. હવે થોડી મરચાંની ભૂકી નાખીશું. મરચાંની ભૂકી પડી ગઈ છે, થોડું મિક્સ કરી દઈએ. જોઈ લો દોસ્તો, ગુવારસિંગ કુકરમાં મૂકશો તો ફટાફટ થઈ જશે, નહીં તો બહુ વાર લાગશે ને બરાબર ચડી બી જશે. એટલે કુકરમાં મૂકે તેમ સારું, બરાબર ટાઈમ બચી જાય ને સ્વાદ બી લાગશે જ ને સાથે. એટલે બધું ટેન્શન નહીં લેવાનું, કુકરમાં થવા દેવાનું, ફટાફટ થઈ જાય શાક. જોઈ લો દોસ્તો, આ થોડું પાણી નાખી દઈશું. આપણે મસાલા બધા એડ કરી દીધા છે. મરચાંની ભૂકી, હળદર, મીઠું, ધાણા જીરું પાવડર, ચટણી, આ થોડું પાણી એડ કર્યું છે આપણે. જોઈ લો દોસ્તો, ત્યારબાદ ઢાંકવાનું છે. કુકર હવે ઢાંકી દેવાનું છે. આ જો દોસ્તો, પાણી શાકના હિસાબે નાખજો, વધારે બી નહીં નાખતા, શાક હિસાબે નાખજો. આ થોડી ખાંડ નાખી છે જેનાથી થોડો મીઠો સ્વાદ બી લાગે, થોડી વાયરી જેવી નહીં લાગે. જો દોસ્તો, મસ્ત લાગી રહ્યું છે ને અત્યારથી જ. આ થોડું મિક્સ કરી દઈએ. હવે ઢાંકવાનું છે કુકર, ઢાંકી દેવાના આપણે. સીટી વાગેની બરાબર 5-6 સીટીની વાગે ત્યાં સુધી થઈ જાય, પછી ખોલીને જોઈ લેવાનું. જોઈ લો દોસ્તો, હા ઢાંકીને મૂકી દીધું છે. હા જો દોસ્તો, ખોલીને જવું છે. થોડું પાણી છે, શાક તો થઈ ગયું છે તૈયાર. થોડું પાણી છે તે સૂકવી દઈશું. આ સુકાઈ ગયું છે પાણીને, શાક બી તૈયાર છે. જોઈ લો દોસ્તો, મસ્ત લાગી રહ્યું છે. ને દોસ્તો તમે સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ, લાઈક કરજો ને કમેન્ટ કરજો. આ મારી વાઈફ બનાવી રહી છે રોટલા. રોટલા બી એક બાજુ તૈયાર છે થવાના.
રોટલા સાથે ખાઈશું. રોટલાની તૈયારી ચાલુ છે. શાક થઈ જ ગયું છે. અને દોસ્તો લાઈક કરજો ને કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ દોસ્તો.